ગેસ સંકટને કારણે રાજ્યના લોકોમાં ઇલેક્ટ્રિક સગડીનો ઉપયોગ વધ્યો છે। ઇલેક્ટ્રિક સગડી કે ઇન્ડક્શનના વપરાશમાં રાંધણ ગેસની નથી જરૂર પડતી, જેથી જે લોકો અત્યાર સુધી પરંપરાગત રાંધણ ગેસનો ઉપયોગ કરતા તેઓ ઇન્ડક્શન માટે લાઈન લગાવી રહ્યા છે। સુરતમાં રાંધણ ગેસની કિલ્લત સાથે શોરૂમમાં હવે ઇન્ડક્શન ખૂટી પડ્યા છે। જે લોકો ઓર્ડર આપશે તેમને જ ઇન્ડક્શન આપવામાં આવશે। શોરૂમમાં સરેરાશ 50થી વધુ લોકો એડવાન્સમાં ઇલેક્ટ્રિક સગડીનો ઓર્ડર આપી ચૂક્યા છે। સુરત શહેરમાં ગેસની અછતને લઈને કામદારો યુપી બિહાર તરફ વળી રહ્યા છે। સુરતમાં રહેતા લોકો ગેસ નથી મળતો ત્યારે ઇલેક્ટ્રિક સગડી તરફ વળ્યા છે, પરંતુ આ જ ઇલેક્ટ્રિક સગડી પણ ખૂટી પડી છે। આ તસવીરો તમે જોઈ શકો છો। આ પ્રમાણે ઇલેક્ટ્રિક સગડી એટલે કે ઇન્ડક્શન છે એ અત્યારે હાલ ધૂમ વેચાણ થઈ રહ્યું છે, પરંતુ જે પ્રમાણે ગેસની અછત થઈ છે ત્યારે આ ગેસની અછતની વચ્ચે આ ઇન્ડક્શન એટલે કે ઇલેક્ટ્રિક સગડી છે એ અત્યારે હાલ નથી મળી રહી। આપણે દુકાનદાર સાથે વાતચીત કરીશું। કયા પ્રકારની સ્થિતિ છે અત્યારે માહોલ? અત્યારે તમારે શું ઇન્ડક્શન સગડી જે છે તમારે કોઈ જગા પર માલ નથી, ડિસ્ટ્રીબ્યુટર પાસે બી માલ નથી। હવે ડિસ્ટ્રીબ્યુટર પાસે આવે છે એટલે આપણને જે મળે છે તેની અંદર કે ભાઈ 5-25 જે લોકો મારી પાસે મોકલે છે એને એટલે અમારો ઓલરેડી એટલો ઓર્ડર હોય જ છે મારી પાસે। ને અત્યારે ઇન્ડક્શન તમે આજે 8 થી 10 દિવસ તમારે થવા આવ્યા છે, પણ મારી પાસે અત્યારે ઇન્ડક્શનનો કોઈ માલ આવ્યો નથી। આવે ટેમ અમે ગ્રાહકને આપીએ। ને અત્યારે સૌથી વધારે જે નાના નાના માણસો જે છે, જે યુપી બિહારથી લોકો આવે છે, ગેસની કિલ્લતને લીધે અત્યારે આ ઇન્ડક્શનનો ઉપયોગ કરે છે, એટલે એ લોકો વધારે આ વસ્તુ એ કરે છે। ને બધા કઈ રીતના હવે આ સગડી નથી મળી રહી ત્યારે લોકો હવે મેળવવા માટે શું કરવું પડશે? અત્યારે તો ઓલરેડી અમે ભાઈ બધાનો એડવાન્સ લઈએ છીએ કે ભાઈ આવશે એટલે અમે તમને આપીશું, એટલે બધા બુકિંગ કરાવીને જાય છે। ને જેમ આવશે તેમ અમે એમને ફોન કરીને કહી દઈશું કે ભાઈ તમારા આવી ગયું તો તમે લઈ જાઓ। કેટલા બુકિંગો થઈ રહ્યા? મારી પાસે અત્યારે 25 થી 30 જણના બુકિંગ છે। બિલકુલ, તો જોઈ શકાય છે અત્યારે હાલ જે શોરૂમ છે એ શોરૂમની અંદર આ જે ઇન્ડક્શન એટલે કે ઇલેક્ટ્રિક સગડી છે એ નથી મળી રહી, ને આ પ્રમાણેની ઇલેક્ટ્રિક સગડી ખરીદવા માટે લોકો છે કે પડી કરી રહ્યા છે, પરંતુ આ ઇલેક્ટ્રિક સગડી પણ નથી મળી રહી। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। હવે બધાને જ ફોન કરીએ છીએ, માલ નથી, એના સિવાય બીજા કશેથી જવાબ આપતો નથી। ને અમારે ત્યાં આખા દિવસમાં ઓછામાં ઓછા 50 કસ્ટમર એવા છે કે રોજ અમે એમ કહીએ છીએ કે હવે કાલે આપીશું, એટલે અમે પણ અમારા વેપારીમાં જૂઠા પડીએ છીએ। અને પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે ઉલટી અમારા સારા કસ્ટમરને બી અમે અત્યારે કોઈને પોતે કહી કે યાર આપણા ઘરના માટે છે સુરેશભાઈ, અમને એક નાક તો આપો। પણ હું કહું કે ભાઈ મારે પોતાના માટે બી નથી, અમે જેટલી બને એટલી ટ્રાયલ કરી રહેલા છે।